રાધનપુરમાં આરએનબી વિભાગ દ્વારા તૈયાર કરાઈ રહેલા રોડ સામે સવાલો ઊભા થયા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ખુદ નાગરિકો પણ ચોંકી ગયા। ઘટના જાણે એમ બની કે શહેરના મસાલી વિસ્તારમાં આરએનબી વિભાગ દ્વારા 7 કરોડથી પણ વધુના ખર્ચે એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ તે રસ્તાની સામેની તરફ પાણી ભરાયેલું છે। તેમ છતાં વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટર જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ રસ્તો બનાવવાનું કામ કરી રહ્યા છે। આ ઘટનાને પગલે વિપક્ષે પણ નગરપાલિકાના પદાધિકારીઓને આડે હાથ લીધા હતા। જો કે નગરપાલિકાના પ્રમુખે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રોડના કામકાજને નગરપાલિકા સાથે કાંઈ જ લેવા દેવા નથી। આ રોડ આરએનબી વિભાગ દ્વારા 7 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે। મસાલી રોડે જે રોડ થાય છે એ આરએમબીનો રોડ છે, એ અમારો રોડ જ નહીં। નગરપાલિકાને કોઈ લેવા દેવા નથી અને જે ત્યાં કામ થાય છે તેઓ પાણી ભરેલું દેખાય છે, તેઓ જમા ફૂટે છે પાણીના, એટલે પાણી અવારનવાર આયા જ કરે છે। અમે નગરપાલિકાએ ગટર સાફ કેટલી વખત કરાવી, કારણ કે અમારામાં આવતી નહીં, છતાં પણ લોકોના હિત માટે અમે ગટર સફાઈ કરાવીએ છીએ। અને બીજું કે અમે આરએમબી વાળાને અમે ધ્યાન દોરશું, અમે એમને મૌખિક પણ કીધું છે અને લેખિતમાંય પણ કહેશું કે તમે આનું થોડું એન્જિનિયર જોડે રાખી ધ્યાન રાખીને કામ કરાવો। કોંગ્રેસ વાળા પણ આરોપ કરી રહ્યા છે। કોંગ્રેસ વાળાને એ ખબર જ નહીં કે આ રોડ કોનો છે, નગરપાલિકાનો છે કે આરએમબી વાળાનો છે, એ ખબર જ નથી। પહેલાં એ જાણે કોનો રોડ છે, પછી વિરોધ કરવા આવે। અને નગરપાલિકા અને કોંગ્રેસ વાળાને તો બસ વિરોધ જ કરવો છે, રાજકીય રોટલા શીખવા માટે કરી રહ્યા છે આ બધું। જો કે સમગ્ર મામલો વધુ ગરમાતા આખરે આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર બચાવમાં ઉતર્યા હતા અને તેમણે પાણી ભરાયા બાદ કામકાજ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું હોવાનો લૂલો બચાવ કર્યો હતો। સરકારની વિકાસ પથની યોજના હેઠળ અમારા ત્યાં 00 થી 1,500 કિલોમીટરની અંદર વિકાસપથ યોજનામાં આરસીસી રોડનું કામ મંજૂર થયેલું છે। જે કામની અંતર્ગત અમે 00 થી 500 સુધીમાં બેઝ લેવલ એટલે કે લીએસની કામગીરી પૂર્ણ કરેલ છે 5 મીટર પહોળાઈની અંદર। અને બાજુમાં હયાત 5 મીટર પહોળાઈની અંદર રસ્તો ટ્રાફિકેબલ રાખેલો છે, કેમ કે ત્યાં આજુબાજુના વિસ્તારમાં 40 કરતાં પણ વધારે સોસાયટીઓ આવેલી છે, બરાબર। હવે આ જ રસ્તાની બાજુમાં હયાત જૂની સ્ટ્રોમ વોટર લાઇન આવેલી છે, જે સ્ટ્રોમ વોટર લાઇન લીકેજ થવાના કારણે રસ્તા ઉપર પાણી આવેલ છે। અને આ જ્યારે પાણી આવ્યું ત્યારે અમારી રસ્તાની કામગીરી પ્રગતિની અંદર હતી, બરાબર। હવે આ જે કામગીરી ચાલુ હતી એટલે અમે એ જ કામગીરી ઓન ધ સ્પોટ એ જગ્યાએ અમે કામગીરી અમારી બંધ કરી નાખી। પછી જે પાણી આવ્યું તો પાણીનો અમે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે નિકાલ કર્યા બાદ એના બીજા દિવસ પછી અમે આ રસ્તાની કામગીરી આગળ શરૂ કરવામાં આવેલ છે। પાણી જે ચાલુ હતું તે દરમિયાન રોડ બનાવવામાં આવેલો હા, ગુણવત્તાવાળો બની શકે। પાણી ચાલુ હતું એમાં શું છે, પાણીનો અમે નિકાલ કર્યા બાદ જ અમે જે કામગીરી આગળ કરવાની અંદર આવેલી છે। એમ ચાલુ દ્રશ્યની અંદર દેખાય છે, પણ એમાં શું છે, જે માલ અમે સાઇટ ઉપરથી પ્લાન્ટ પરથી અમે લાવ્યા હતા એ માલ અમે ત્યાં એની જગ્યાએ સ્ટોપ રાખી પછી કામગીરી બંધ કરી રાખી હતી। પછી રસ્તાની બાજુમાં જે પાણી આવ્યું હતું પાણી અમે બકેટથી જેસીબી લોડર દ્વારા અને માણસો દ્વારા મેન્યુઅલી પણ અમે પાણીની યોગ્ય રીતે સાફ સફાઈ કર્યા બાદ જ પછી અમે કામગીરી કરવામાં આવેલ છે। આજે અત્યારે આપ વાત કરી રહ્યા છો એ રોડ આરએમબી દ્વારા બનાવવામાં આવી રહેલો છે અને નાયબ કાર્યપાલક ઇજનેરના નજર હેઠળ બનાવવામાં આવી રહેલો છે, અને જેની અંદર વગર વરસાદે ગટરના પાણી ઉભરાઈ રહેલા છે। તો અગાઉ એ ગટરના પાણીનું પહેલાં એમને વ્યવસ્થા કરવી જોઈએ, રોડ રસ્તા અને ગટરનું નિરાકરણ આવે પછી એ લોકોએ ત્યાં રોડ બનાવવો જોઈએ। પણ હકીકતમાં એ લોકો શું કરી રહ્યા છે કે જે ગટરો ઉભરાય છે એ ઉભરાતી ગટરોની અંદર કપચીને આપ જોઈ શકો સિમેન્ટનું પ્રમાણ પણ અંદર નથી, બિલકુલ ભ્રષ્ટાચાર 100% અંદર દેખાઈ રહ્યો છે। અને આ રોડ છે એ 7 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, 1.5 કિલોમીટરનો રોડ છે, અને જેની અંદર એ જે ત્યાંના ઇજનેર જે છે એમને નજર રાખવી જોઈએ। સાથે સાથે નગરપાલિકાનો હદ વિસ્તાર આવે છે વોર્ડ નંબર 7, તો વોર્ડ નંબર 7 આવે છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે સત્તા પક્ષ એટલે કે જે અત્યારે ભાવનાબેન જોશી બેઠેલા છે પ્રમુખની અંદર, અને જો કે એમનો જ વિસ્તાર છે અને ત્યાંથી વિધાનસભામાં ચૂંટાઈને મૂકેલા ધારાસભ્યશ્રી એ પણ એ વિસ્તારમાં આવેલા છે। તો આ લોકોએ ત્યાં બિલકુલ ધ્યાન રાખ્યું છે કે એમની મીઠી નજર હેઠળ બની રહ્યો છે, એ પણ વિચારવા જેવું છે।